સ્વાગત છે। આજે તારીખ 12 જુલાઈ 2024 ને શુક્રવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના અનેક જગ્યા પર વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડ્યો છે। ત્યારે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને લઈ નવસારી, તાપી, સુરત અને નર્મદા, ડાંગ અને ભરૂચમાં પણ ભારે વરસાદ પડશે। તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ ભારે વરસાદ રહેશે। તેમજ હવામાન વિભાગના મેપમાં એક સાથે 4 સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય દેખાય છે, જેમાંથી એક સાયક્લોન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે, બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે, જ્યારે એક ઓડિશા અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી છેક કેરળ સુધી ઓફશોર ટ્રફ સર્જાયેલું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તેમજ મહારાષ્ટ્રમાં સર્જાયેલો સિયોજનથી પણ રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ શકે છે। તેમજ આજ અને આવતીકાલે રાજ્યના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। તો રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત તેમજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આજે પણ સૌરાષ્ટ્રના પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદ, અમરેલી, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દ્વારકા, રાજકોટ સહિત જિલ્લાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ દરિયાકાંઠાના વિસ્તારો દીવ, અલંગ, મહુવા, જાફરાબાદ, કોડીનાર, ખાંભા, ઉના, તળાજા, રાજુલા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ રહેશે। તેમજ દરિયામાં પણ ભારે પવન ફૂંકાતા દરિયો તોફાની બનવાની પણ શક્યતા છે। તેમજ આજે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, ભરૂચ, સુરત સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે। તેમજ ગાંધીનગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને આણંદમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ સુરત, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ તેમજ પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ કચ્છ, ખાવડા, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। તેમજ ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। સુરત સહિત ઓલપાડ, માંગરોળ અને માંડવીમાં ભારે વરસાદ વરસ્યો છે। તેમજ વલસાડના ઉમરગામ, વાપી, પારડી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। તેમજ અમરેલીના લાઠી, બાબરા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। તેમજ ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, બગદાણા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તેમજ ગઈકાલે 24 કલાક દરમિયાન 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સુરેન્દ્રનગર અને મોરબી, ટંકારા, છોટાઉદેપુર, બારડોલી, લીલિયા, પાટણ, વેરાવળ, ભાણવડ અને ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।